સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ત્રિસ્પર્શા એકાદશીનું મહત્ત્વ. એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, કારણ કે તે સૌથી વધુ પવિત્ર, સૌથી વધુ પુણ્યને આપનારી અને મનુષ્યના તમામ પ્રકારના પાપોનો નાશ કરનારી છે. જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, યજ્ઞોમાં અશ્વમેધ, નદીઓમાં ગંગા, પર્વતોમાં કૈલાસ શ્રેષ્ઠ છે, તેમ બધાય વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ વ્રત છે. એકાદશીનું વ્રત ભગવાન શ્રી વિષ્ણુની કૃપા મેળવવાનું તેમજ ધન ધાન્ય, પુત્ર પૌત્રાદિ, કીર્તિ સમૃદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિનું અમૂલ્ય સાધન છે. શુક્લ અને કૃષ્ણ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે. જો ઉદયકાળમાં થોડી એકાદશી, મધ્યમાં આખી પ્રાદશી અને અંતે કદાચ તેરસ હોય તો એ ત્રિસ્પર્શા એકાદશી કહેવાય છે. એ ભગવાનને ખૂબ જ પ્રિય છે. જો એક ત્રિસ્પર્શા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો 1000 એકાદશીઓનું ફળ પ્રાપ્ત થાય છે. મનુષ્ય 40 વર્ષ સુધી એકાદશીના ઉપવાસ કરે ત્યારે તેની 1000 એકાદશી થાય. એટલે કે 40 વર્ષનું પુણ્ય એક જ ત્રિસ્પર્શા એકાદશી વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. તો તેનો સર્વેને લાભ લેવો જોઈએ. દરેક એકાદશી વ્રતનું પારણું 12 કરવું જોઈએ. અષ્ટમી, એકાદશી, ષષ્ઠી, તૃતીયા અને ચતુર્દશી એ જો પૂર્વ તિથિથી બંધાયેલી હોય તો એમાં વ્રત ન કરવું જોઈએ. પરિવર્તિની તિથિથી મુક્ત હોય ત્યારે જ એમાં ઉપવાસનું વિધાન છે. પહેલા દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય તથા બીજા દિવસે માત્ર સવારે 1 પ્રહર એકાદશી રહે તેવી એકાદશી ન કરતાં 12 યુક્ત એકાદશી જ કરવી.